કોણ જોગડો? જે ગાયું ચરાવે છે તે? પણ જે વીર હોય તેને અપ્સરા વરે, તેમાં નાત જાત ન જોવાની હોય. એકચ્યુઅલી જોગડો નીચી જાતિનો હતો. એકે કહ્યું કે એને બાંધીને પૂરી દો. તો બીજો કહેવા લાગ્યો કે એ ન બને, એ ઢોલ ન વગાડે તો યુદ્ધ લડવાની જ મજા ન આવે. કારણ કે ક્યારેક યુદ્ધ જે હોય છે એ છેલ્લું યુદ્ધ પણ હોય છે, અને યુદ્ધમાં જવા વાળાને ખબર હોય છે કે આમાં એ પાછો આવશે કે નહીં આવે. તો યુદ્ધ એવું લડે કે ઇતિહાસ તેને યાદ રાખે. એટલે એણે કહ્યું કે જોગડાના ઢોલના નાદ તો એવા છે કે માથું કપાઈ જાય તોય આપણું થડ લડતું હોય. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે માથા કપાઈ ગયા અને થડ જે છે એ ક્યાંય દૂર દૂર સુધી લડ્યા છે. તો આ ખાલી ફેન્ટાસી નથી, કોઈ કપોલ કલ્પના નથી, કોઈ એવી વાતું નથી. સંગીતના સાત સુરમાં એ શક્તિ છે કે માણસનું માથું જો કપાઈ જાય તોય થડ લડતું હોય. આપણે અલગ અલગ મ્યુઝિક બીટ પ્રમાણે આપણું બોડી રિએક્ટ કરતું હોય છે. યુદ્ધના ઢોલનો અવાજ પણ એવો જ હોય છે, અને જોગડા જેવો ઢોલી બીજે મળે ક્યાંથી? કારણ બધાને ખબર હતી કે આજે યુદ્ધ છે એ છેલ્લું યુદ્ધ છે. એટલે ગતિ તો એવી થવી જોઈએ કે સ્વર્ગથી દેવો પણ ઇન્વાઇટ કરવા આવે.